દોસ્તો આપણે સ્કૂલમાં હતા ત્યારે કવિતા આવતી કે કેસુડાને કડીએ બેસી ફાગણીઓ લહેરાયો. ત્યારે આ કેસુડાની જો વાત કરી દોસ્તો, વેરાન જંગલને પણ એક જ ક્ષણમાં રંગબેરંગી કરી દેતું એવું એકમાત્ર ફૂલ એટલે કે આ કેસુડો. કેસુડો લગભગ આપને સૌને ખ્યાલ હશે કે આ એક એવું ફૂલ છે જે ખાસ કરીને હોળી હોય ત્યારે તમને જંગલના એરિયો હોય, કોઈ ગામનો બહાર વિસ્તારનો જે સીમાડો હોય ત્યાં તમને જોવા મળે. પ્રકૃતિ જ્યારે વસંત ઋતુમાં સોળે કળાએ જ્યારે ખીલી ઉઠે ને ત્યારે આ કેસુડો આપણને જોવા મળતો હોય છે. અને હોળી અને કેસુડાને એક અનોખો એવો સંબંધ છે. ખાસ કરીને જો અત્યારની વાત કરું તો તમે અત્યારના સમયમાં કેસુડો એટલે કે આ ખાખરો છે એમાં કેસુડાના ફૂલ આવે છે. પ્રાચીન સમયની જો વાત કરીએ તો પહેલાના સમયમાં પણ લોકો હોળી મનાવતા ત્યારે જો એમાં ખાસ કરીને જો કેમિકલ વાળા રંગો છે એમનો ઉપયોગ ન થતો, કારણ કે એ સમયે કદાચ એવું હતું જ નહીં. એ સમયે કેસુડાનો ઉપયોગ કરવામાં આવે. આના જો વૈજ્ઞાનિક ફાયદાની વાત કરીએ તો ત્યારે ઋતુ બદલાતી હોય છે ત્યારે લોકોને કફ અને પિત્ત જેવા રોગોનો જ્યારે ભોગ બનતા હોય છે ત્યારે આ કેસુડો છે એમના માટે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આમના પાણીથી નાહવાથી શરીરમાં જે ગરમી છે એ દૂર થાય છે. તો દોસ્તો, તમે ક્યારે આ કેસુડાના રંગથી હોળી રમ્યા છો કે નહીં? જરા કોમેન્ટ કરીને કહેજો. અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ આપણે આવતા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, જય ભારત.